આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન. દેશભરમાં ફટાકડા બંધીની સુપ્રીમ કોર્ટની હિમાયત. દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધને લગતા કેસમાં અદાલતની મહત્વની ટિપ્પણી. સમગ્ર ભારતને સ્વચ્છ હવાનો અધિકાર. કચ્છ મિત્રના પહેલા પાને બીજા સમાચાર છે. નેપાળના વચગાળાના વડાપ્રધાન બન્યા સુશીલા કાર્કી. લાંબી ખેંચતાણ બાદ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પર પસંદગી. રાષ્ટ્રપતિએ પ્રાઇમ મિનિસ્ટર પદના શપથ લેવડાવ્યા. આગામી વર્ષે 4 માર્ચે સામાન્ય ચૂંટણીની ભલામણ. કચ્છ મિત્રના અંદરના પાને તસવીર અહેવાલ છે. કલા ઉત્સવ જેવા આયોજનથી વોકલ ફોર લોકલને વેગ મળશે. કચ્છ મિત્ર આયોજિત 2 દિવસીય કલા ઉત્સવને ભવ્ય સફળતા. સાંસદે સ્વદેશી અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું. ધારાસભ્ય, કલેક્ટર, ભાજપ પ્રમુખ, સરહદી રેન્જના વડાના હસ્તે કારીગરોનું સન્માન. હવેથી વર્ષમાં 2 વાર કલા ઉત્સવ યોજવાની જાહેરાત. કચ્છ મિત્રના 15મા પાને ભુજ સુધરાઈના સમાચાર છે. 28મીએ ભુજ સુધરાઈના નૂતન સંકુલનું લોકાર્પણ. વર્ષ 1995 પહેલા જૂની કચેરી સુધરાઈને સોંપાઈ હતી. અંદાજે 27-28 વર્ષે 5.5 કરોડના ખર્ચે નવા સંકુલનું નિર્માણ થતા આનંદ. હું અમી કારિયા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે: બન્નીના ગામોમાં પાણી ભરાતા 5,500 લોકોનું સ્થળાંતર. તાલુકા આરોગ્ય વિભાગે હોડકોમાં 6 ટીમ ઉતારી. તબીબી પરીક્ષણ સહિતની કામગીરી આરંભી. મહિના સુધી લોકો હોડકોમાં રહેવાના હોવાથી હંગામી ટેન્ટ શાળામાં બાળકોનો અભ્યાસ શરૂ કરાયો. દર વર્ષે ગામોમાં જળ ભરાવની સમસ્યા. વધુ એક સમાચારમાં, નવરાત્રિમાં માતાના મઢ માટે વધારાની 165 એસટી દોડાવાશે. મઢના મેળા માટે કચ્છ એસટી વિભાગ સજ્જ. યુનિવર્સિટીના પદવીદાન માટે ફોર્મ ભરાવાની વધુ એક તક અપાઈ. જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા હોય તેઓ તારીખ 15 અને 16 સપ્ટેમ્બરના યુનિવર્સિટીમાં વિદ્યાર્થી શાખા રૂમ નંબર 114 ખાતે ઓફલાઈન પદ્ધતિથી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાનો સમય સવારના 11 થી 2 અને બપોરે 3 થી 4 દરમિયાનનો રહેશે. વધુ એક સમાચારમાં, શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં કેન્દ્ર આપવામાં આવ્યું. યુપીએસસી, જીપીએસસી જેવી પરીક્ષા માટે ભુજમાં નિઃશુલ્ક કોચિંગ ક્લાસીસ. 15 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી પરીક્ષા આપી વર્ગોમાં જોડાઈ શકાશે. હું મનોજ સોની. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે કચ્છમાં નો રોડ નો ટોલ આંદોલન. 45,000 વાહનોના પૈડા થંભી ગયા. રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત નહીં સુધરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. દૈનિક 4 કરોડથી વધુ ટેક્સ ઉઘરાવાય છે, છતાં સુવિધા ન અપાતી હોવાની રાવ. સામખિયારી ટોલ નાકે ટ્રકો ઊભી રાખી અને બ્લેક ડે જાહેર કરાયો. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ રાઉન્ડઅપ સમાચાર જોઈએ તો આજથી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ. નીરજ ભાલાફેંકમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. 9 દિવસ ચાલનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 198 દેશના 2200 ખેલાડી ભાગ લેશે. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે કંડલાથી ટેક ઓફ થયેલા 71 મુસાફર સાથેના સ્પાઇસ જેટના પ્લેનનું ટાયર નીકળી ગયું. અમદાવાદ જેવી કરુણાંતિકા બનતા સહેજમાં રહી ગઈ. સ્પાઇસ જેટના વિમાનને ખામી સાથે મુંબઈ લઈ જવાયું. એક ટાયર સાથે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું.
નમસ્કાર, હું હર્ષા ઠક્કર. સંદેશના પ્રથમ પાને સમાચાર છે. વિશ્વાસ અને વિકાસના મિશન હેઠળ અનેક પ્રોજેક્ટની રાજ્યને સોગાદની ભેટ આપશે. પીએમ મોદી આજે મણિપુરની મુલાકાતે જશે. સંદેશની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. સીપી રાધાકૃષ્ણને દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા. અન્ય સમાચારોમાં સ્થાનિક ચાંદી 1,29,000ની, જ્યારે સોનું 1,13,500ની નવી સર્વોચ્ચ સપાટીએ. 5 દિવસમાં 1.7% વધારા સાથે સોનું સતત ચોથા સપ્તાહે વધીને બંધ રહેશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર